ક્રિયાપદની શ્રેણીનો ભાગ 3 એટલે કે વર્બ સિરીઝ પાર્ટ 3, જેમાં આજનો પહેલો ક્રિયાપદ છે સાહસ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એડવેન્ચર, જેનું સ્પેલિંગ છે ADVENTURE. એનો વર્બ 2 છે એડવેન્ચર્ડ, જેનું સ્પેલિંગ છે ADVENTURED, અને વર્બ 3 છે એડવેન્ચર્ડ, ADVENTURED. બીજો ક્રિયાપદ છે જાહેરાત કરવી, જેને કહે છે એડવર્ટાઇઝ, ADVERTISE. એનો વર્બ 2 છે એડવર્ટાઇઝડ, ADVERTISED, અને એનો વર્બ 3 પણ છે એડવર્ટાઇઝડ, ADVERTISED. એના પછીનો ક્રિયાપદ છે સલાહ અથવા તો સૂચના આપવી, જેને આપણે કહીએ છીએ એડવાઇઝ, ADVISE. એનો વર્બ 2 છે એડવાઇઝડ, ADVISED. એનો વર્બ 3 પણ છે એડવાઇઝડ, ADVISED. એના પછીનો ક્રિયાપદ છે નો બચાવ કરો અથવા કોઈની હિમાયત કરવી, જેને આપણે કહીએ છીએ વકીલાત કરવી. ઇંગ્લિશમાં એને કહે છે એડવોકેટ. એનો સ્પેલિંગ છે ADVOCATE. એનો વર્બ 2નો સ્પેલિંગ છે ADVOCATED, જેને કહે છે એડવોકેટેડ. એનો વર્બ 3 પણ છે એડવોકેટેડ, ADVOCATED. એના પછીનો આપણો ક્રિયાપદ છે સહમત થવું, જેને અંગ્રેજીમાં કહે છે એગ્રી, જેનો સ્પેલિંગ છે AGREE. એનો વર્બ 2 છે એગ્રીડ, AGREED, અને વર્બ 3 છે એગ્રીડ, AGREED. એના પછીનો ક્રિયાપદ છે નિશાન તાકવું, જેને આપણે કહીએ છીએ એમ. એનું સ્પેલિંગ છે AIM. એનો વર્બ 2નો સ્પેલિંગ અને ઉચ્ચાર છે એઇમ્ડ, AIMED, અને વર્બ 3 પણ છે એઇમ્ડ, AIMED. એના પછીનો ક્રિયાપદ છે પરવાનગી અથવા તો મંજૂરી આપવી, જેને અંગ્રેજીમાં કહે છે અલાવ, જેનો સ્પેલિંગ છે ALLOW. એનો વર્બ 2નો સ્પેલિંગ છે ALLOWED, જેનો ઉચ્ચાર છે અલાઉડ, વર્બ 3 પણ અલાઉડ, ALLOWED. એના પછીનો ક્રિયાપદ છે વિસ્તારવું કે વિસ્તરણ કરવું, એને ઇંગ્લિશમાં કહે છે એમ્પ્લિફાય. આ મોટાભાગે અવાજનો વિસ્તાર કરવો કે પ્રસારણ કરવાના ઉપયોગમાં આવે છે, જેને સ્પેલિંગ છે AMPLYFY. એનો વર્બ 2 છે એમ્પ્લિફાઈડ, AMPLIFIED. એનો વર્બ 3 પણ છે એમ્પ્લિફાઈડ, AMPLIFIED. આપણો છેલ્લો ક્રિયાપદ છે જીવંત કરવું. જીવંત કરવું એટલે કોઈનામાં પ્રાણ પૂરવો, એ અર્થમાં આપણે કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં કહે છે એનિમેટ, ANIMATE. એનો વર્બ 2 છે એનિમેટેડ, ANIMATED, અને વર્બ 3 પણ છે એનિમેટેડ, ANIMATED. તો વિદ્યાર્થીઓ, આ સાથે આજનો વિડીયો આપણો અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.